વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે ગુજરાત પ્રવાસન સચિવ, મ્યુનિસિપલ કમિશનર, અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ ડોક્ટર રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ સહિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં વડોદરા શહેર જિલ્લામાં હેરિટેજ કામોની સમીક્ષા, વડોદરા શહેર જિલ્લામાં આવતા હેરિટેજ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આજરોજ માન્ય સચિવ શ્રી પ્રવાસન વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના વિવિધ જે પ્રવાસન સ્થળો અંતર્ગત જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એમનું શું સ્ટેટસ છે અને એમાં આગળ જે પણ કોઈ ઇસ્યુ હોય તો એને કઈ રીતે રિઝોલ્વ કરી શકાય એના માટેની બેઠક યોજવામાં આવી હતી અને સાથે જે કોર્પોરેશનને લગતા પણ જે પ્રોજેક્ટ છે એનું રિવ્યૂ કરવામાં આવ્યું હતું. થેન્ક યુ. એટલે કયા પ્રોજેક્ટ અત્યારે કયા લેવલ પર છે, એનું સ્ટેટસ શું છે અને એમાં સરકાર તરફથી કે ડિસ્ટ્રિક્ટ તરફથી આગળ કયા પગલાં લેવાના થાય છે એના વિશેની માહિતી આપો. થેન્ક યુ.